કે કોઈ ક્યુબેક છે ને, જ્યાં ક્યુબેક છે ત્યાંની ઓફિશિયલ લેંગ્વેજ છે ફ્રેન્ચ. સો આખા ફોર્મ ફિલ કરશો એમાં બે ઓપ્શન આવે, ઇંગ્લિશ કાં તો ફ્રેન્ચ. તો ઇંગ્લિશ કરીશું. હવે પર્સનલ ડિટેલ્સ ફર્સ્ટ ક્વેશ્ચન, ફૂલ નેમ. સો ફૂલ નેમમાં શું છે, ફેમિલી નેમ એન્ડ ગિવન નેમ. આ એઝ પર પાસપોર્ટ આપણે ફિલ કરવાનું છે, સ્ટુડન્ટના પાસપોર્ટ પ્રમાણે. ઠીક છે. સો આમાં આપણે લખીએ છીએ ઠીક છે, ફેમિલી નેમ એન્ડ ગિવન નેમ. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન શું છે, હેવ યુ એવર યુઝ એની અધર નેમ. અધર નેમ મીન્સ કે કોઈ બીજા નામથી જો ઓળખાવો છો, પાસપોર્ટમાં અલગ નામ છે, બેંક સ્ટેટમેન્ટમાં અલગ નામ છે, લગ્ન પહેલા છોકરીનું અલગ નામ છે, મેરેજ પછી ચેન્જ થઈ જાય, એવો કોઈ સિનેરિયો છે. સો એમાં આપણે કરવાનું છે. જો એવું કઈ વસ્તુ થઈ હોય તો યસ કરીશું, અદરવાઇઝ આપણે. હવે થર્ડ પોઈન્ટ, જેન્ડર. જેન્ડરમાં શું છે, મેલ ફિમેલ શું છે, સ્ટુડન્ટ, એ પ્રમાણે સિલેક્ટ કરીશું. હવે ફોર્થ પોઈન્ટ, ડેટ ઓફ બર્થ. એઝ પર પાસપોર્ટ જે પણ બર્થ ડેટ હોય એ આપણે ફિલ કરી દઈશું. હવે પ્લેસ ઓફ બર્થ, અગેન શેમાંથી રેફરન્સ લઈશું, પાસપોર્ટ. પાસપોર્ટમાં લખ્યું જ હોય પ્લેસ ઓફ બર્થ. ઠીક છે. કન્ટ્રી ઓર ટેરિટરી, તો ક્યાં આવ્યો, જે સિટી હોય, ઇન્ડિયા. હવે સિટીઝનશિપ ક્યાંના છો, ઇન્ડિયા, ઓફકોર્સ. 7 પોઈન્ટ શું છે, કરંટ કન્ટ્રી ઓર ટેરિટરી ઓફ રેસિડેન્સ. આ ક્વેશ્ચન શેના માટે પૂછે છે કે ચલો તમે સિટીઝન ઇન્ડિયાના છો પણ અત્યારે તમે આઉટ ઓફ ઇન્ડિયા એબ્રોડ છો અને ત્યાંથી તમે એપ્લિકેશન કરો છો, પ્રોસેસ કરો છો, એના માટેનો ક્વેશ્ચન છે. તો કરંટ કન્ટ્રીમાં બી આપણે શું આવશે, ઇન્ડિયા જ આવશે. જો એવો કોઈ સિનેરિયો હોય કે તમારો સ્ટુડન્ટ બહાર છે, એબ્રોડ છે અને તમે અહીંથી પ્રોસેસ કરો છો, તો જે તે કન્ટ્રીમાં હોય એ કન્ટ્રીનું નામ આપણે સિલેક્ટ કરીશું. ઠીક છે. હવે ઇન્ડિયા છે તો ઇન્ડિયાને આપણે શું છે, સિટીઝન. ડન. જેવું સિટીઝન સિલેક્ટ કરીશું તો આ વસ્તુ જતું રહેશે. હવે 8 પોઈન્ટ, પ્રીવિયસ કન્ટ્રી ઓફ ટેરિટરી ઓફ રેસિડેન્સ. તો આમાં શું પૂછે છે કે છેલ્લા 5 વર્ષમાં તમે કોઈ એવી કન્ટ્રીમાં સમય સ્પેન્ડ કર્યો છે જ્યાં તમે મોર ધેન 6 મંથ રહ્યા છો. ઠીક છે. સો નો. એની વાત નહીં થઈ રહી કે સપોઝ તમે યુએઈ ગયા, દુબઈ જઈને આવ્યા છો, બરાબર છે, અને 5, 10 દિવસ, 15 દિવસ, મહિનો રહી તમે રિટર્ન આવી ગયા, એને કાઉન્ટ નહીં કરા. શું કીધું છે, મોર ધેન 6 મંથ તમે સ્ટે કર્યું છે એની વાત થઈ છે. સો નો. ઠીક છે.